व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ आयातु वरदे देवी त्र्यक्षरेण ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ स्तुता मया वरदा वेदमाता प्रचोदयान्तं पावमानि द्विजानाम् आयु प्राणं प्रजां पशुं किरतिं द्रविडं ब्रह्मवर्चस्वं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकं वसुदेवं सुतं देवं कंसचाणूं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। आओ परम पूज्य गुरुदेव परम वंदनीय माताजीनी दिव्य चेतनाમાં ઉપસ્થિત શક્તિ સ્વરૂપા માતાઓ બહેનો દેવતુલ્ય વડીલો ભાઈ, આજે એક જીવાત્માએ શરીર છોડેલું છે, જે પંચ તત્વોમાંથી બનેલું આ શરીર પંચ તત્વોની અંદર સમર્પિત કરીશું। સનાતન ધર્મ પ્રમાણે જેને છેલ્લા સંસ્કાર 16 સંસ્કારમાંના અંતિમ સંસ્કાર જેને આપણે કહીએ છીએ અંત્યેષ્ટિ વિધાન યજ્ઞના માધ્યમથી આ પંચ તત્વોનું ખોડિયું પંચ તત્વોને સમર્પિત કરીશું। તો એ માટે વિધિ વિધાન સંપન્ન કરીશું। એમના છોકરાઓ જે હોય એમને બોલાવી સૌથી પહેલા અંત્યેષ્ટિ વિધાનનો આપણે સંકલ્પ કરીશું। અહીંયાથી મંત્ર બોલવામાં આવશે, તમારે પહેલાં તમારું નામ બોલી જવાનું જ્યારે કહેવામાં આવે ત્યારે, અને પછી મારું નામ બોલવાનું જ્યારે કહેવામાં આવે ત્યારે। ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય શ્રી બ્રહ્મણોદિત્યે પરાર્ધે શ્રીશ્વેતવારા કલ્પે વૈવત મન્વંતરે ભૂર્લોકે જંબુદ્વીપે ભારતવર્ષે ભરતખંડે આર્યાવર્તૈક દેશાંતર્ગતે ગુજરાત ક્ષેત્રે મોટેલા સ્થળે માસાનામ માસોત્તમ માસે પુણ્ય પવિત્ર ચૈત્ર માસે કૃષ્ણ પક્ષે એકાદશ્યાયામ તિથૌ ઘનિષ્ઠા નક્ષત્રે શુભ યોગે ભાવકરણે શશિવાસરે કુંભ રાશિ સ્થિતે ચંદ્રે મીન રાશિ સ્થિતે સૂર્ય અમુક રાશિ સ્થાન દેવગુરુ બૃહસ્પતિ શિષ્યેષુ ગ્रहेषु यथा यथा राशि स्थान तिथेषु तत्तु एवं गृहगण विशेषण विशिष्टायां शुभ पुण्यतिथौ गोत्रोत्पन्न कश्यप गोत्रोत्पन्न। હવે તમે બંને ભાઈઓ પોતાનું નામ બોલી છો। નામાહમ, હવે બાનું નામ બોલો। નામક મૂર્ધાત્માનઃ, બોલો। પ્રેતત્વ નિવૃત્તિ દ્વારા ઉત્તમ લોક પ્રાપ્તિ અર્થે ऐधर्व દેહિકમ અહમ કરીશે। તમારા કપાળે અડાડી અને શરીર ઉપર ચડાવી દો। હા, ચડાવી દો, ગમે ત્યાં ચડાવી દો। લો, એક જણ પકડી લો, પણ ફૂલ લઈ અને ફૂલથી છટકોરો પાણી। ઓમ આપો હિષ્ટામયો ભુવસ્તાન ઉર્જે દદાતન મહિરણાય ચક્ષસે વહસિવતમ રસતસ્ય ભાજયતે હનમ ઉષિતિરિવ માતર તસ્મા અરંગમામવો યસ્ય ક્ષયાય જિન્વત્થ આપો જનયથાચનઃ। તિલક કરી ચોખા લગાવી। હા, બાદ। ઓમ ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટામ કરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામેહોપવહે શ્રિયમ ચંદનસ્ય મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદામ હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા। સાઈડમાં હવે ચોખ્ખો જેને કરવાનો હોય એ છે।
લઈ લો થોડુંક છાણ. હા ઉભા રહો, એક જ મિનિટ. હવે જો તમને આ બાજુથી ફાવે તો આ બાજુથી, પેલી બાજુથી લીટો નહીં કરવાનો, આખું બોડીમાં ને એ રીતે આ રીતે લીપી કાઢવાનું છે. હા આ રીતે ભલે એટલું થઈ જશે, એનાથી પાણી છે એટલે ઢીલું છે, આ રીતે આમ લીપી કાઢો આખું, એ બાજુથી આ બાજુ સુધી લીપી કાઢવાનું છે. હા આ રીતે લીપી કાઢો. હા એક જ જણ. ઓમ પુનાતિથે પરિશ્રુત ગ્વં સોમગ્વં સૂર્યસ્ય દુહિતા વારેણ સસ્વતાતના ઓમ પુનન્તુ મા દેવજનાઃ પુનન્તુ વિશ્વા ભૂતાની ઓમ ઉભાભ્યામ દેવ સવિતઃ પવિત્રેણ સવેન ચ મામ પુનેહ વિશ્વત. થોડું ખેંચી તમારું આખું શરીર નહીં છે ને થઈ જશે પાણી તો બસ. હવે તમે છે ને સાથીઓ બનાવી દો છે, એ છાણ ત્યાં જ છોડી દો, બધું આવતા રહો આવે છે. વચ્ચોવચ્ચ સાથીઓ બનાવી દો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો. પકડી રાખો, હાથમાં ખોલજો, પકડી રાખજો. ઓમ મહી જો પૃથિવી ચ ન ઇમં યજ્ઞમ મિમેક્ષતામ વિપ્રતામ નો ભરીમભિ. ઓમ રીમ પૃથિવ્યે નમઃ ગંધાક્ષતમ પુષ્પાણીમ સમર્પયામિ. દરેક જણ બે હાથ જોડી પ્રાર્થના કરીશું. હે માં, આ શરીર આપમાંથી બન્યું હતું, આજે આપને અર્પણ કરી રહ્યા છે, આપ એનો સ્વીકાર કરો. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વૈષ્ણુનાં ધૃતા ત્વં ચ ધારય મામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ પવિત્રમ કુરુ ચાસનમ. ધરતી માત કી જય. આવતા રહો. હવે તમે સાઈડમાં તમારા હાથ ધોઈ દો. હવે બોડી નીચે લાવી દો. હા બોડી, હા તમને અનુકૂળ હોય ને તો એક જ હોળ રહેવા દો, બાકી લઈ અને પછી લઈ લો. બીજી બધી સાઈડમાં કરી લો. હા એક પેલા લઈ લો અને પછી જે ઓઢાડવાની હોય ને હોળ એ રહેવા દો. અહીંયા આ બાજુથી સપોર્ટ કરજો જરા, નહીં તો લચી પડશે. આ બાજુથી, હા આ બાજુથી સપોર્ટ કરજો. હા લેવાય લેવાય, ના ફાવતું. અરે એમને બોડી ઉચકતા નથી ફાવતું તો લેવા દો ચાદર સાથે. ઓમ અગ્નેય સુપથરાય અસ્માન વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાન યુયોદ્યસ્મજોહુરાણમેનો ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. ચલો હવે બે ભાઈઓ આવી જાઓ અહીંયા. એમને બે છોકરાઓ છે, એમના સંતાન, તમારા બાળકો અહીંયા છે. આજે છોકરાઓ છે. હા તો અહીંયા બે બની છે.
લો થોડાક પાછા બેસજો એટલે આગળ વસ્તુ મૂકો નીચે. જવા દો. બધા શાંતિ રાખીશું, વાતો ના કરીએ તો સારી વાત છે. મૃત્યુની મર્યાદા જાળવીશું. ચલો હવે તમારા બેમાંથી ગમે તે એક ભાઈ આમાંથી એક પિંડ લઈ લો હાથમાં. હા, હવે તમારે આ પહેલી આંગળીથી એના ઉપર ચાંદલો કરી દેવાનો, ફૂલ અને ચોખા ચડાવી દેવાનો. હવે જે વારા પરથી જુઓ, વારા પરથી બંને ભાઈઓએ એક એક પિંડ લેવાનો છે. જે ભાઈ પહેલી આંગળી, જે ભાઈ પિંડ લે પોતાનું નામ બોલે, મંત્ર બોલાય ત્યારે, અને પછી બાનું નામ બોલવાનું. અદિતિ નામાહમ નામક મૃતાત્માન મૃતિસ્થાને શવ નિમિત્તકો એશ બ્રહ્મદેવતો વા એશ તે પિંડો મયાદ્યતે તવો પ્રતિષ્ઠતામ. પેઢાના ભાગ ઉપર ચડાવી દો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. હવે લઈ લો બીજું. તમે એનું તે જ રીતે પૂજા કરી લો. તમે તમારું નામ બોલો. અદિતિ નામાહમ નામક મૃતાત્માન. બાનું નામ બોલો. ફૂલ ચોખા ચડાવી દો. દ્વાર દેશે પાંત નિમિત્ત કહો વિષ્ણુ દેવતો વા એશતે પિંડો મયાદ્યતે તવો પ્રતિષ્ઠતામ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. એ જ રીતે પૂજા કરો. તમે તમારું નામ બોલો. અદિતિ નામાહમ. બાનું નામ બોલો. નામક મૃતાત્માન ચત્વર સ્થાને ખેચર નિમિત્ત કહો એશતે પિંડો દીયતે મય તવો પ્રતિષ્ઠતામ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. અદિતિ નામાહમ નામક મૃતાત્માન સ્મશાન સ્થાને વિશ્રાંતિ નિમિત્ત કહો ભૂત નામના રુદ્રદેવતો વા એશતે પિંડો મયાદ્યતે તવો પ્રતિષ્ઠતામ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. અદિતિ નામાહમ નામક મૃતાત્માન ચિતા સ્થાને વાયુ નિમિત્ત કહો યમ દેવતો વા એશતે પિંડો મયાદ્યતે તવો પ્રતિષ્ઠતામ. કપાળ અડાડી અને ડાબી બાજુ સાઈડમાં મૂકી દો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાત. જમણા હાથમાં ફૂલ અને ચોખા લેવા. આરતી તૈયાર કરી? હા, તૈયાર છે. આવો સ્વસ્તિ વાચન કરીશું. સ્વસ્તિ એટલે કલ્યાણ, વાચન માને ઘોષણા. યજુર્વેદના મંત્રોનું ગાન કરીશું. એ મંત્રોની અંદર જે શક્તિ છે એ ફલીભૂત બને અને મૃતક આત્માનું કલ્યાણ થાય એવી દેવ શક્તિઓને પ્રાર્થના કરીશું. જેને મંત્ર આવડતા હોય સાથે બોલીશું, નહીં તો ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. આ મંત્ર મનોમન બોલતા રહીશું. પિતૃના ઉદ્ધાર માટે, આત્મદેવતાના કલ્યાણ માટે ભગવાન નારાયણ શ્રી હરિને પ્રાર્થના કરીશું. હરિ ઓમ ગણાનાં ત્વા ગણપતિગ્વં હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિગ્વં હવામહે નિધીનાં ત્વા નિધિપતિગ્વં હવામહે વસો મમ આહમજાની ગર્ભધમા ત્વમજાસી ગર્ભધમ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધસ્રવા સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો. ઓમ પયઃ પૃથિવ્યાં પય ઓખદેખો પયો દિવ્યંતરિક્ષે પયો દાહ.
पयस्वती प्रदिश सन्तु मह्यम् ॐ विष्णोरराटमसिर्विष्णुः स्नप्त्रेष्ठो विष्णुः स्योरसि विष्णु ध्रुवो असि वैष्णवमसिर्विष्णवे त्वा ॐ अग्निर्देवता वातो देवता सूर्यो देवता चंद्रमा देवता वसवो देवता रुद्रा देवता आदित्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्ति पृथ्वी शान्तिरापः शान्तिरौषधयः शान्ति वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्तिर्सामा शान्तिरेधि यतो यतः समीहसि ततो नो अभयं कुरु शन्नो कुरु प्रजाभ्यां पशुभ्यां विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव ओम शांति 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 सर्वा अरिष्ट सुशांतिर्भवतु। उभा થઈ જઈશું તમારી भाई ले लेजो बिस्तर एक परिक्रमा करी लो। ओम यानि कानि च पापानि ज्ञाता ज्ञात कृतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणायां पदे पदे एमना चरणों એ પુષ્પાંજલિ સમર્પિત કરી દઈશું। હા ચડાઈ દો। બે હાથ જોડી દઈશું। ડાબા હાથથી જમણો કાન જમણા હાથથી ડાબો કાન પકડી અને એમના સાથે તમારી જે પણ 5, 25, 50 વર્ષની જીવન યાત્રા રહી છે એ જીવન દરમિયાન આપણે કોઈ એવી કોઈ ઘટના ઘટી હોય, એવું કોઈ કર્મ થયું હોય, આપણાથી એવો કોઈ વ્યવહાર થયો હોય કે એમને દુઃખ લાગ્યું હોય, એમને કોઈ ધબ્બું લાગ્યું હોય, એમની લાગણીઓ દુભાઈ હોય તો આજે અંતિમ વાર ક્ષમા યાચના કરીશું। બે હાથથી કાન પકડી લઈ। ઓમ આવાહનમ ન જાનામિ નૈવ જાનામિ પૂજનમ વિસર્જનમ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરી મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજિતમ મયા દેવી પરિપૂર્ણમ તદસ્તુ મે પરિપૂર્ણમ તદસ્તુ મે। મારા પરથી પછી ઘરના સભ્યો આરતી માટે આવી જજો। બોલો શ્રી આત્મદેવ કી ધર્મરાજા ભગવાન की। आनंद मंगल करो आरती माता पिता नी सेवा रे वाला आनंद माता पिता की सेवा रे वाला पूजन अर्चन नमन करीने आशीष मंगल ले वारे वाला आनंद मंगल करो आरती माता पिता नी सेवा रे वाला आनंद मंगल करो माता पिता की सेवा रे वाला देह तमारो देवालय छे देह तमारो देवालय छे दर्शन वैकुंठ जे वारे वाला दर्शन वैकुंठ जे वारे वाला आनंद मंगल करो आरती माता पिता नी सेवा रे वाला मंगल करो माता पिता की सेवा रे वाला सकल तीरथ छे माँ बाप ना चरणे सकल तीरथ के माँ चरणे गंगा यमुना रे वारे वाला गंगा
વારે વાલા આનંદ મંગળ કરો આરતી માતા પિતાની છે વારે વાલા આનંદ મંગલ કરું માતા પિતાની સેવારે વાલા સંસ્કારોના શુભ સિંચનથી સંસ્કારોના શુભ સિંચનથી જીવન ઘડિયા અમારા રે વાલા જીવન ઘડિયામાં રે વાલા આનંદ મંગળ કરો આરતી માતા પિતાની સેવા રે વાલા મંગલ કરું માતા પિતાની સેવારે વાલા મમતાની તમે મૂરત જગમાં જીવન ધૂપ સડી જેવું રે વાલા આનંદ મંગળ કરો આરતી માતા પિતાની સેવા રે વાલા તમારા ચરણે શીશ નમાવું કરો હું અરનિશ સેવા રે વાલા આનંદ મંગળ કરો આરતી માતા પિતાની સેવા રે વાલા આનંદ માત પિતાની સેવારે વાલા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી ઓમ જલેન શીતલીકરણમ કુર્યાત યાની કાની ચ પાપાની જ્ઞાતાજ્ઞાતકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતિમ પ્રદક્ષિણાયામ પદે પદે ફૂલ લઈ ઉતારી અને એમના ચરણોમાં ચડાવી દો પુષ્પૈ દેવ દિવ્યૈ વંદનમ દેવારાર્તિકમ સમર્પયામિ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ આપી દો આરતીની થાળી આપી દો લઈ લેજો બે હાથ જોડી માથું ઝુકાવી અને નમસ્કાર કરીશું ઓમ નમો સ્વનંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદાય શિશિરોરુભાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ સહસ્રકોટિ યુગધારિણે નમઃ હવે આ ચાર લાડુ છે ને આમાં મૂકી દો આ બાઉલ ચાર હા હવે આપી દેજો આપણે જો નનામી બદલીએ ને ત્યાં ચાર દિશામાં ચાર મૂકી દેવાના છે અને પેલો લાડુ છે આમાં મૂકી દો હા એ કોઈ એકને આપી દેજો જો આ પૂજાની થાળી હા જો આ પૂજાની થાળી પાણીનો કળશ અને એ લાડુ એટલું ગમે તે કોઈને આપી દો હા એ બધું ત્યાં સ્મશાને લઈ લેવાનું છે
ચલો હવે નનામી લઈ જાઓ. હવે તમે અમારે અહીંયા વિધિ પૂરી થઈ ગઈ, તમે તમારી રીતે વ્યવસ્થા કરો. પુષ્પાંજલિ પછી હા, કરવાની ના આ પણ બાંધે પહેલા પછી? પુષ્પા હા બાંધી દો પછી પુષ્પા. કરાવજો. પેલા ફૂલ હતા ને એ આપી દો બધાને, હવે પાખડી ફૂલ બધાને પુષ્પાંજલિ માટે. એ નનામી ઉપર લીધા પછી આપણે હાલ લાયા ગુલાબ નનામી ઉપર લીધા એના જોઈ લો એકવાર. જોઈ લે જોઈ લે. હવે અહીંયા વિધિ આપણી પૂરી થઈ. હવે સ્મશાન મારું ના થાય.